પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ, તાપટળે સંસાર નાન મટે જન્મ મરણ. સદગુરુ ચરણમાં ગુણ ગણા પ્રેમે નમાવું શીશ, વચન ઉચરે અમી જરે ગુરુ નામ કરે બક્ષિશ. हर नाम करे बख्शीश क्या गुरु जी का गुण गाओ, हर मिले अढळक धन तो नाम ना तो लेना वे. हर नामे प्राचित पर हरे नामे नासे रोग, नाम समोड़ कोई नहीं जप तप तीर्थ के योग. बोलिए सदगुरु महाराजनी जय. આજે આ પુણ્યશાળીને પવિત્ર એવી સિંહ ગામની ધર્મ ધરતી ઉપર જે મહાપુરુષની નિર્વાણ તિથિ નિમિત્તે સંત મિલન, સંત દર્શન અને જ્ઞાન ગંગા આવો ત્રિવેણી યોગ અહીંયા ઉપસ્થિત કરી અને આ પરિવારે લાવો લીધો ને આપણને સુંદર લાભ અપાવ્યો તે બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ. જેની સત્ર છાયામાં તમે અમે બધા આપણે આનંદ કરી રહ્યા છીએ એવા આજના પ્રસંગે જેના અધિષ્ઠાન પદે બિરાજમાન પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય પરશુરામજી બાપુ, શ્યામરામજી મહારાજ, ઈશ્વરમજી મહારાજ, મોહમ્મદસિંહજી મહારાજ, અમારા ડાભીથી પધારેલા સાહેબ શ્રી ડાભી ભક્ત મંડળ કોંતીદાસ સાહેબ, ડેર સાથે પધારેલા ડેર ભક્ત મંડળ, આ ગામના ભાવિક ભક્તો, વડીલો, સંતો, સંત માતાઓ, ભાઈઓ બહેનો, સુંદર સુંદર મહાપુરુષોએ આપણને વાત કરી કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, ભાવ કરી હરિ ભજા નહીં તો લાખો વાર ધિક્કાર. મનુષ્ય દેહ તો મોક્ષનો દ્વાર કહીએ, 84 લાખ યોનિઓ ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય અવતાર છે. મનુષ્ય એક જ છે, સ્ત્રી હોય, પુરુષ હોય, બ્રાહ્મણ હોય કે ભંગી હોય, યોગી, જંગમ, શિવડા, સંન્યાસી, દરવેશ, ખટ દર્શનમાંથી ગમે તે દર્શન હોય, પણ કેવળ મનુષ્ય જ છે, એમાં બીજું કોઈ છે નહીં. કેવળ પરમાત્માની ભક્તિ કરવા માટે અને ભવ સાગર કરવા માટે જ આપણને આ યોગ મળેલો છે. પણ એ યોગને સાચો સાધી અને સાચા યોગી બનવાની જરૂર છે. યોગી કોને કહેવાય? કે જે યોગ આવ્યો છે, જે સમય આવ્યો છે એને સાધી લે એને સાધુ કહેવાય, એને યોગી કહેવાય. એવો મહાન યોગ આપણને ભારત ભૂમિમાં પાછો મળ્યો. ઋષિ મુનિઓની, સંતોની, સુરાઓની, દાતાઓની, જતીઓની, સતીઓની આ વસુંધરા, તેમાં તમારું મારું આપણું આગમન થયું એટલે આપણે ઘણા ભાગ્યશાળી છીએ અને આવા સંતોનો આપણને સંગ થયો. ભાગ્ય વિના આ રામાયણમાં કીધું કે બિન હરિ કૃપા મિલે નહીં કોઈ સંતા. પરમાત્માની કૃપા, પરમાત્માનું ભજન આપણે કરતા હોઈએ તો પરમાત્મા કોઈ એવું સોનું ઝવેરાત અહીંથી આપી દેતા નથી, પણ પરમાત્મા શું કરે છે? એમનું ભજન કરવાથી એ પરમાત્મા કોઈ સંતનો સંગ કરાવી દે છે અને એ સંતના સંગથી આપણી આધી વ્યાધિ ઉપાધિ મટી જાય ને મટી જાય. અને તેમાં કબીર સાહેબે કીધું, સાહેબ કાગર સંતનમાં સંત સાહેબ કશું અંતર નહીં. એટલે એવો સુંદર યોગ પરમાત્માએ માનવ જન્મ આપ્યો છે. એ મનુષ્ય જન્મ કોટી જન્મનું પુણ્ય ભેળું થાય ત્યારે આ મનુષ્ય અવતાર મળ્યો. આહાર, ભય, મિથુન ને નિંદ્રા આ તો પશુ પક્ષી પણ કરે છે. આહાર એટલે ખાવું, ભય એટલે બીક લાગવી, મૈથુન એટલે બાળકોની ઉત્પત્તિ કરવી અને નિંદ્રા એટલે હુઈ જવું. આ ચાર વિશેષણો તો ગાય, ભેંસ, કૂતરું, બલાડું, આ ભૂંડડાનો કોઈ માલિક નથી, છતાંય પણ એમને આ વસ્તુ લાગુ પડેલી છે. એટલે પરમાત્માએ દાવો કર્યો મનુષ્ય અવતાર ઉપર કે તને વશિષ્ઠ ચેતન માનવ દેહ મળ્યો અને ચારે ચાર અંતસ્કરણ તને પૂરા આપ્યા. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારે ચાર અંતસ્કરણ આપ્યા હોય તો કેવળ મનુષ્યને આપ્યા. પેલાને તમે પશુ કહો છો તો એમાં મન અને અહંકાર છે, બુદ્ધિ ને ચિત્ત બે નથી. કોને તમે આ બોલે છે, આ માઇક બોલી રહ્યું છે, બધું બોલી જ રહ્યું છે, એ 100% વાત છે. અણુમાં ઈશ્વર વ્યાપક છે, એ 100% વાત છે. પણ તમે ઓને કહો કે પોણી લાવી તો નહીં લાવો, કારણ કે ચાર વસ્તુ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચાર અંતસ્કરણોમાં નથી. બીજું પાંચ તત્વ છે, બધું જ છે. એમ
તમે જુઓ તો આ માનવ દેહ ભંગીનો હોય, બ્રાહ્મણ હોય, બહેનનો હોય કે ભાઈનો હોય, પણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારે ચાર અંતસ્કરણ પૂરેપૂરા આપ્યા. એટલે પરમાત્માએ દાવો કર્યો, તને પૂરું સાધન આપ્યું. જેમ એક પિતા કોઈ વિદ્યાર્થી પોતાનો શિક્ષિત પુત્ર હોય અને એને વહીવટ આપે તો એ વહીવટ બરાબર ના ચાલે તો પિતા પેલા 3 દીકરાઓ પર દાવો ના કરી શકે, પણ પેલા ઉપર દાવો કરે. કેમ કરે છે કે તું ભણેલો ગણેલો શિક્ષિત અને તને વહીવટ આપ્યો અને તું વહીવટમાં નુકસાન લાવ્યું, એટલે એ પિતા એના ઉપર દાવો કરી શકે. એ પરમ પિતા પરમાત્મા આ મનુષ્ય ઉપર દાવો કરી શકે, તને ભવજળ તરવા માટે સુંદર યોગ મળ્યો, આ ભવસાગર તરવા માટે માનવ દેહ મળ્યો છે. અને ભય આ જળ કેવું, પેલા સાગરમાં તો નીર ભરેલું છે, જળ ભરેલું છે, પણ નિરોધ મહારાજે કીધું કે ભવ સાગર ભય જળનો ભરેલો, કામ ક્રોધનો છે ગારો, કોટી કલપ લગી કોઈ ના તરે, એવો છે પાપનો પસારો. આ ભવ સાગર ભય રૂપી જળ ભરેલું છે. જો તો ભય, જો તો ભય, જો તો બીક, જો તો બીક. ઓનીથી બીકની નિર્ભય મળવા માટે, નિડર મરવા માટે, અને જો બેઠા છો તો પોતે આનંદ મેળવવા માટે આ માનવ દેહ મળ્યો છે. એ એક વસ્તુ ચોક્કસ છે, ભયમાંથી મુક્ત કરનાર અને ભયને વધારનાર બે પક્ષો ચાલે છે. એક ભયને ભયમાંથી મુક્ત કરે છે અને એક પક્ષ એવો છે જે ભય વધારે ચાલે છે. હવે એના તમે નિષ્ણાત છો, માનવ દેહ નિષ્ણાત છે, કોના સંગમાં જવાથી આ ભય દૂર થાય? તો એક જ વાત કરી કે સંતના સંગમાં જવાથી કોઈ જાતનો ભય પછી રહેતો નથી. આ વાત ચોક્કસ છે. જેમ એક શરણાગતિ કોઈને સ્વીકારી લઈએ તો જો બેઠા છો તો, જેમ તમે મહાભારતનો દાખલો લો, યાદવોએ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમને ડોંગવની ઘોડી બાંધી, ડોંગવ રાજાની ઘોડી બાંધી, ઘોડી આપી જાય એવી નથી. વચને કોલ થઈ ગયેલા હતા કે કોઈ માગે તો આપવી નહીં, હોમો જબરો હોય તો તારે કોઈના શરણે રહેવાનું, પણ ઘોડી માંગવી આપવી નહીં, આવું બોલ કોલ થયેલા હતા. એટલે યાદવોએ ઘોડી બાંધી તો ડોંગવ રાજાએ આપી નહીં. પછી શરણે જો એટલે કૌરવોના શરણે જો, કૌરવે રાખ્યો નહીં. પાંડવોના શરણે જો, પાંડવોના શરણે જો તો અર્જુનજી ના પાડી દીધી કે અમારે વાલામાં વેર કરવું નથી. અભિમન્યુએ શરણે રાખ્યો. અભિમન્યુ કીધું તું મારા શરણે. જેવો શરણે કીધું એટલે જ તો એના કપાળ ઉપરથી પરસેવો ઉકળી ગયો. કેમ ઉકળી ગયો? કે શરણે જતો રહ્યો. શરણે જો એટલે એને આધી વ્યાધી ઉપાધિ જે હતી બધી મટી ગઈ. શરણે જવાની તેમ મરવું છે, મરી જવાની બીક લાગે છે, મરી જવાની બીક લાગે છે, મરી જવાની બીક લાગે છે, પણ કોઈ સદગુરુ સંતના શરણમાં જઈએ જાણે જ્યાં નહીં કે તમારે મરવાનું આવતું પાસે છે નહીં. આવું ન જાઉં મારું ના જન્મ નહીં, દુઃખ નહીં સાયા. કબીર કહે મેં એસા અણગઢ દાયા, જનુની નથી મેં જન્મ लियो नहीं मैं ओदर आया, बिना धरती पर पाव धरियो बिना नीर में नाया. कबीर કહે મેં એસા અણગઢ દાયા, बिना धुनिए बिना अग्निए धुनी दिखाई, बिना अग्निए तपाया, बिना हाड लिंग कैसा लंगोटा. हाड के लिंगत नहीं, પછી મારા લંગોટ વાળવાનો જ તો. કબીર કહે મેં એસા અણગઢ ધાયા. આ સ્વરૂપની વાત કરી. એવો યોગ પરમાત્માએ આપણને આપ્યો છે મનુષ્ય દેહ. એ મનુષ્ય દેહ સદગુરુ સંતના શરણમાં જઈ અને હું કોણ છું પહેલી હુંની ખબર પડી જાય તો પછી પરમાત્માની તો પડી જાય ને પડી જાય. આ 3.5 મણની કાયામાં હું કોણ છું, ક્યો છું, આની જ આજ મોટામાં મોટો ઝઘડો છે. આ તો જે કોઈ આપણે બધા કહેતા હોઈએ જોડ્યા વગર તો એ અનુમાન છે. અને કબીરે અનુમાનની ના પાડી. अनमोल का आश्रय छोड़ी दे बालका उलट कर दे अपना, बिना समझे निज नाम जपे सब रहन का सपना. आप में आप ताकत करी दे छोड़ी दे मन ની કલ્પના. પ્રગટ દેદાર પાયા પછી જાપ કિસી કા જપના. પ્રગટ દેદાર પાયા બાપુ પરથીરોમ બાપુ કરતા આઈએ અને આપ જેવો કોઈ કે આ બેઠા એ પરથીરોમ બાપુ પછી પરથીરોમ બાપુ કયો છે પૂછવાનું રહેતું નથી. તેમ જીવ ઈશ્વર દોનું અનાદિ કાળથી જુદા પડેલા. કોઈ જીવને ઈશ્વર બે અવિદ્યાથી જીવ થયો છે અને માયાથી ઈશ્વર થયો છે. કોઈ દુડાના સંગમાં કોલસો થયો છે, અગ્નિના સંગમાં કોઈ અંગારો, અગ્નિના સંગમાં અંગારો છે, દુડાના સંગમાં કોલસો છે. અવિદ્યાથી જીવ થયો અને માયાથી ઈશ્વર થયો. તેમ જીવ ઈશ્વર દોનું જુદા પડ્યા બહુ કાળ. સુંદર મેળા કરી દીયા સદગુરુ મળ્યા દયાળ. જાણે સદગુરુ દયાળુ મળે
કારણ જીવ ઈશ્વરનું મિલન થાય છે અને મિલન થયા છે પછી જીવ ના રહે, ઈશ્વર ના રહે. જે સ્વયં પદ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ જય સહનું સ્તંભર ભરેલું એ જ બાકી રહે. કારણ કે એવું સ્વરૂપ આપણું છે, આ વિશ્વનું પણ એવું સ્વરૂપ છે, વિશ્વનું સ્વરૂપ છે. और शंकर महाराज कीधु कि शंकर से विश्वरूप और विश्व शंकर से ब्रह्मरूप हम ब्रह्म विश्वरूप. शंकर ब्रह्मरूप ने ब्रह्म विश्वरूप. चार नो चार एक ज आत्मा रमे अंदर ने बाहर एक ज आत्मा. अंदर ने बाहर एक ज जाम. कुंभ से महाजल नी मोय घड़ा ने तमे जळमो डबोळो तो પછી ઘડો શબો છે જળમો અને ઘડામાં શું છે જળ. એમ તમે બ્રહ્મ છો, બ્રહ્મ તમારામાં છે, આમાં કોઈ જુદું પડશે નહીં. પણ આ અનુભૂતિ અને આ વાતને સાચી પાડવા માટે કોઈ સદગુરુ સંતના ચરણમાં જઈએ તાણે જ આ મેળ પડી શકે એવો છે કે પડે એવો નથી. એવો સુંદર પરમાત્માને ઓળખવા માટે એક જ વસ્તુ ચોક્કસ છે, આ માનવ દેહ અફળ ના જાય. આ શરીર છે ને એ મુદત વાળું છે, બોલે એ અનાદિ છે, પણ આ શરીર આદિ છે. આદિ છે પેલો અનાદિ છે. હવે અનાદિની ઓળખાણ કરવા માટે માનવ દેહ મળ્યો છે. આ મનુષ્ય દેહ સિવાય ઓળખાણ થઈ શકે એવી નથી, એ વાત ચોક્કસ છે. પણ મનુષ્ય દેહ છે એ અવધ વાળો છે, મુદત વાળો છે. 60-70 વર્ષ 80 વર્ષ પડવાનો નહીં, પડવાનો હાલતું ચાલતું બોલતું છે ત્યાં સુધી આ વાતને જોડી લેવા જેવી છે. આ સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે, કેવી રીતે થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, એ વાતને જાણવા માટે સદગુરુ સંતોના ચરણમાં જઈ આપણે એક ભજન બોલો, પાછળ બોલજો. હરે રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ તો અકળ કળનો કરનાર તેને તમે ઓળખી લો. રામ અકળ કળનો કરનાર એને તમે ઓળખી લો. આ પાણીના પર પોતાનું પૂતળું બન્યું છે, પાણીના પર પોતાનું પૂતળું બન્યું છે. વચન રૂપી મોએ જાદુ ભર્યું છે. વતન રૂપી મોય જાદુ ભર્યું છે. માના ઘટમાં બેસીને ઘડનાર તેને તમે ઓળખી લો. મના ઘટમાં બેસીને ઘડનાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ આકાશે વાદળી ક્યોથી આવી, આકાશે વાદળ ચોથી આવ્યું. અમૃત સારી ઘુમેર ક્યોથી લાવ્યું. અમૃત સારી કનીર ચોથી આવ્યું. અરે જેના હુકમ વડે હાલનાર એને તમે ઓળખી લો. જેના હુકમ વડે હાલાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આ નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું દેખાય છે. નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું દેખાય છે. તેના ફળના આડા 3 પડદા જણાય છે. ફળના આડા 3 પડદા જણાય છે. તેમાં પાણીનો ભરનાર તેને તમે ઓળખી લો. એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લો. આ તો અકળ કળનો કરનાર એને તમે ઓળખી લો. રામ અકળ કળનો ઘડનાર એને તમે ઓળખી લો. આ મોરના ઈંડાનો રંગ કોને પૂરો છે. મોરના ઈંડાનો રંગ કોને રે પૂર્યો. કીડીનો ઓતરડા કઈ રીતે ઘડ્યા. આ કીડીનો તરનો કેવો બનાવ્યો. આવી ઝીણી વસ્તુનો ઘડનાર એને તમે ઓળખી લો. આવી ઝીણી વસ્તુનો ઘડનાર એને તમે ઓળખી લો. આ કપડા રંગીત બાલ કાળા હતા. આ
બાલ કાળા હતા મનના મસ્તાન થઈ ફરતા હતા આ મનના મસ્તાન થઈને ફરતા હતા બાલ કાળા ધોળાનો કરનાર તેને તમે ઓળખી લો આ બાલ કાળા એને તમે ઓળખી લો રામ સૃષ્ટિનો સર્જનહાર તેને તમે ઓળખી લો રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો તમે ઓળખી લો આ ઓળખવા માટે પરમાત્માએ આ માનવ દેહ આપ્યો છે. અનમોલની વાત ઉપર રહીશું ત્યાં સુધી કોઈ આનંદ કે મજા એની આવવાની નથી. સાચો આનંદ ક્યારે આવે? મન તણા ઘણા મોદક પાયા પણ ખાય તેની ભૂખ જાય. મનના લાડુ લાડુ ગમે એટલા કરીએ પણ ભોણામાં ના આવે તો સુધી તમને ઓડકાર ના આવે. અને ઓડકાર આવી જાય એટલે પછી તમારે ફેર એની તમન્ના પછી રહેતી નથી. પણ મનના લાડુ લાડુ કરે કોઈ દાડો મેળ પડી શકતો નથી. તેમ મનથી પરમાત્મા 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 કરે કોઈ દિવસ. અત્યારે આ ટાટા બિરલા કદાચ આપણે નામ લીધે જ આપણે નામ આવડતા હોય તો પણ કદાચ એ આપણે ના ઓળખતો હોય તો આપણે એને નથી ઓળખતા તો રોડ ઉપર તો કે હમા મળે તો એકબીજાનું કાર્ય કશું થાય પણ બીજી વ્યક્તિ કોઈ ઓળખાણ કરાવે તો 100% તમારું કાર્ય જો ઉભા થતો થઈ જાય ને થઈ જાય. તેમ અનમોલની વાતમાં રહીએ પરમાત્મા આત્મા જીવ ઈશ્વર આ બધું બોલે છે પણ જો સુધી સદગુરુ સંતની આપણે શરણું ના લઈએ અને જો સુધી એની ઓળખાણ ના થાય ત્યાં સુધી કોઈ મેળ પડી શકતો નથી. ઓળખાણ થાય તાણે જ કાર્ય થાય. પહેલી તો ઊંધી ઓળખાણ થવી પડે પરમાત્માની પાસે પણ પહેલી પોતાની ઓળખાણ. એટલે સંતોએ તો આમ સરસ કીધું છે વાણીઓમાં કીધું કે આપ સો આત્મ રોમ હેડો ખબર વિના ખોળતા મૃગ બોલ્યો મોહ જાળમાં આ તો ધોધવાનો નહીં ડોળતો. મૃગલો દોડે જ જાય જો જાય તો રવ તપતો એના પણ પેલું પોણી રહ્યું. અત્યારે વસ્તી દોડવામાં કોઈ ઓછી દોડે છે? હા, ઓય ભગવાન છે આપ જો આત્મ રોમ હેડો ખબર વિના ખોળતા મૃગ બોલ્યો મોહ જાળમાં એ તો ધોધવાનો નહીં ડોળતા. તને ચોથી જડે શું કર્યું હતી? મોહરૂપી મંદિર તારે પાખંડ પલંગ પોઢવા અજ્ઞાન અસ્તરીનો સંગ ઉપર લોભ પછેડો ઓઢવા. મોહરૂપી મોહ મટતો નથી, અજ્ઞાન મટતું નથી, પાખંડ મટતું નથી ત્યાં સુધી પરમાત્માની કે પોતાની ઓળખાણ થઈ શકે. તારા ખેતરમાં આવી ખોટ ખેતર વાવણી ટોણે ના વાયું તારો એળે ગયો તારો લ્યો મેઘ કરી ગયો માવઠું. બરાબર આખા ગોમે વાઈ દીધું અને આ ભાઈ કે થાય છે એમ કરવામાં માવઠું થયું એટલે 15 દાડા પહાણ મળ્યો. પેલાને ઉજીને આવડું થયું તાણે પેલો વાવતો તો બીજો વારો ખોવાનો તારો એળે ગયો તારો ઓલો મેઘ કરી ગયો માવઠું કવરાપું થઈ ગયું. એટલે આ શરીર જો સંદેશા આપે બ્રહ્માનંદે કીધું છે ને સંદેશા આ ગયા યમકા તલન કી કર તૈયારી શિર પર બાલ હોય ધોળે સફેદી ઓંખ પર સાઈ कमर सब हो गई कुबड़ी चले लकड़ी सहारे से छूटे सब प्रीत करिया से पुत्र सब हो गए न्यारे मित्र सब हो गया मतलब का झूठी लोकल की यारी है मित्रों मतलब ना થઈ જાય ઘેડા ની હેડા એ દાડે દીકરા બધા જુદા રહેશે અને કેડેથી વોકા વળી જશો અને એ વખત કંટાળીને પછી હે ભગવાન દમ આવી જાય તો હારું ને કેમ હે બાપા કારણ કે પેલો ગહારો નહીં હોય તો કદી આવવાનું નથી. ગહારો આદો અનાદિનો જો ગહારો હશે તો એના મુખે પરમાત્માનું નામ આવશે નહીં. આવશે હમણાં સુંદરવાણી બોલ્યા કે કૃષ્ણ કૃષ્ણ મુક્તિ બોલ વસ્તુ હરી લે અનમોલ. કૃષ્ણ મુક્તિ બોલ તું બોલું છે તારા મુખેથી બોલું છે. કૃષ્ણ મુક્તિ બોલ કૃષ્ણનું મુખ એટલે ગુરુમુખ તું બોલું તો ગુરુમુખથી બોલ. તેમાં કીધું છે ને સેવામાં ગુરુ ચાર મુખ ની બોલ્યા વાણી રે પ્રાણ મુખ કલ્પિત ને તો જાણ્યા રે ગુરુ મુખ મારે ગુરુ મુખ માં મારી સુરતા માણી રે ગુરુજી આવો પ્રેમે કરું પૂજા રે. આ કૃષ્ણ મુખ કીધું ગુરુમુખ ને કૃષ્ણ મુખ કીધું એ મુખથી તું બોલ. ગુરુમુખથી તને ગુરુમુખ આલ્યું છે બોલવા માટે ઉપદેશની ભૂમિકાએ તને બેહારો. તને મુખ આ માથું આલ્યું નહીં બધું પાછું આલ્યું પણ માથું આલ્યું નથી. એને બોલકે તો હું બાપજી બોલું છે નથી
તો કીધું ગુરુમુખ આપ્યું. સાંભળવા માટે શાનનો કોણ આપ્યો અને જોવા માટે તને જ્ઞાનનું ચક્ષુ આપ્યો, અનુભવ નેત્ર આપ્યા. આ બધું એ જો સાધનથી આપણે જોતા હોઈએ તો બરાબર છે. અને જે સદગુરુ શરણમાં જ્યાં હોય એને લાખો વાર નમસ્કાર. ના જાઓ તો વિચાર કરતા નહીં, તરત જ આ દાવો આવ્યો છે કે આવશે. એટલે આવો યોગ ફરી આવવાનો નથી, માનવ દેહ મળવાનો નથી, વારંવાર મળતો નથી. અને આપણને મળી જશે તો એનો આપણે સદુપયોગ કરીએ અને આ લાવો લઈ લઈએ તો જ બરાબર છે. કારણ કે નદી કોઠે નદી જેમ આ સરસ્વતી એકદમ જતી હતી અને નદીના કોઠે રાફડો હતો એટલે નાગ હાફ ઓમ માછલા પકડવા માટે ઓમ તૈયાર થયેલો. હવે એક ડેટકું હતું ને એ આવી અને સીધો હાપની ફૂંડ ઉપર ચોંટી ગયું. હાપની ફૂંડ ઉપર ચોંટી ગયું એટલે હાપ સીધો નદીમાં જતો રહ્યો. નદીમાં ઘોડાપુર હતું, બધા ઘોડા ચડતા હતા. એટલે ઓમ જાય ને ઓમ જાય ને ઓમ જાય ને ઓમ જાય. એટલે ડેટકું કે મારે મજા આવી ગઈ, આટલા બધા પાણીમાં હું એકલું આવી શકો નહીં. એટલે ડેટકું બોલ્યું કે મણિધર માથે મેડક બેઠું. મણિધર એટલે ના હાપ, મેડક એટલે ડેટકું. મણિધર માથે મેડક બેઠું, પૂર ઝપાટે જાય. આજનો લાવો લઈ લ્યો, કાલ થાવું હોય થાય. કાલ પછી એના મૂઢામાં આવી જાય તો કાળના મૂઢામાં જતો રહ્યો તો કોઈ વધો. આજે આ સંતોનો લાવો લઈ લીધો, હવે કદાચ આ દેહ હવાનો પડી જાય તો શું હતો? અમે વહેલો વહેલો પડવાનો તો છે, પણ લાવો લીધેલો જોઈ જવાનો નથી. એટલે મળ્યા તો મળી જવાનો મોનગીનો મેળો. આ તૂટ્યા પછી ભવે નહીં થાય ભેળો, કદી ભેળો થવાનો નથી. એટલે આજે એક સંત મહાપુરુષની નિર્વાણ તિથિ નિમિત્તે આ પરિવારે એમના સુપુત્રોએ ભજન સત્સંગ રાખી પરમ પૂજ્ય પરમાત્મા તુલ્ય પરથીરામજી બાપુને આમંત્રિત કરી દર્શન કરી આપણને પણ દર્શન કરાયા. તે બદલ પરિવારને લાખો વાર ધન્યવાદ. આ સદા માટે સુખી રહી. ગુરુ મહારાજની કૃપા એમના વિશેષ એમના ઉપર ઉતરે અને ભજનમાં ભક્તિમાં ભાવ વધે. ભક્તિ આવે એટલે બધું જ નાહી જાય. આદિ વ્યાધિ ઉપાધિ કલેશ કંકાસ રોગ દોગ ભય આ બધું કશું રહેતું નથી. જેમ વરસાદ આવે ને એક ઝાપટું એટલે વાદ્યો ચડતી બંધ થઈ જાય, તેમ સદગુરુ સંતોના વચન રૂપી વરસાદ પડશે એટલે આદિ વ્યાધિ ઉપાધિ સર્વનાશ પામે પામે ને પામે. એવો યોગ આજે અહીંયા ઉપસ્થિત કરી અને જ્ઞાન ગંગામાં આ પરિવારે સ્નાન કર્યું અને આપણને સ્નાન કરવાનો મોકો પ્રાપ્ત કરાયો, આમંત્રણ આપી. તે બદલ લાખો વાર નમસ્કાર. એટલું કહ્યું અમારી વાણીને સદગુરુ મહારાજના ચરણમાં વિરામ આપવા. બોલો સદગુરુ મહારાજની.